તૈયારી આજે જ્યારે ભગવાન જળયાત્રાને દિવસે એમને આંખોની પેલા આવી ગઈ એટલે મામાળ ગયા અને માટે આજે પાછા પ્રત લાવવા માટે અમે સાધુ સંતોનો ભંડારો રાખેલો છે. આમાં 15થી 20,000 માણસનો ભંડારો બનાવે છે. આમાં દૂધ પાક છે, માલપુડા, પૂરી, બટાકાનું શાક, ચણાનું શાક, કઢી, ભાત એ બધું થઈને એમને 15થી 20,000 માણસોનો બનાવવા આવે. અમે કાલ સવારથી મારો સ્ટાફ અહીંયા કામ માટે લાગેલો. મારો સ્ટાફ 200થી 250 માણસ કાલથી અહીંયા કામ કરવામાં લાગેલા છે. કેટલા વિશેષ તૈયાર કરવાનું, કેટલા કિલો બટાકાનો ઉપયોગ, કેટલા કિલો ચોખાનો ઉપયોગ કરવામાં આવ્યો છે? આપણે દૂધ પાક છે 3,000થી 3500 લીટર, બટાકાનું શાક છે 1500 કિલોનો ને 500થી 700 કિલો ચણાનો શાક છે, કઢી છે 5,000 લીટર કઢી છે, પછી આપણે ભાત ચોખા છે 1000 કિલો અને ઘઉંનો લોટ છે 1500થી પૂરીનો 1500થી 1200 કિલો. માલપુઆ જ કેમ આપણે આમના ભક્તોને પીરસતા હોઈએ છીએ, દૂધ પાક જ કેમ પીરસતા હોઈએ? ભગવાનના બધાને જે સાધુ સંત આવે ને જે બી આવે ભક્તો માટે માલપુડા એ દર વર્ષે એમ તો બની છે રોજે. બીજો આજે મહત્વના એ છે કે અહીંયા ભક્તો માટે ફૂલ માલપુડા બને. જેટલા ખાવાય એને માટે દૂધ પાક માલપુડા કોઈ એમ નહીં આપવું. એ વર્ષોથી એ જ પરંપરા ચાલે. મને 20 વર્ષ થઈ ગયા. મારું નામ બહાદુરભાઈ મહારાજ છે, અમદાવાદથી.